ગઈકાલે હું ગાંધીનગરથી અમદાવાદ બાઇક લઈને આવી રહ્યો હતો. રસ્તામાં અડાલજનો જેવો બ્રિજ હું ઉતર્યો એટલે એક છોકરો, નાનો એવો એક છોકરો ખંભામાં થેલો લઈ અને બધાને હાથ ઊંચો કરીને રોકી રહ્યો હતો. મને લાગ્યું કે આ બાળકને કદાચ અમદાવાદ બાજુ જવું હશે, એટલે મેં મારું બાઇકને સાઈડમાં લઈ અને ઊભું રાખ્યું અને એ બાળકને પૂછ્યું કે બેટા ક્યાં જવું છે? તો એ બાળકે કહ્યું કે સાહેબ ગોતા જવું છે, ત્યાં સુધી મને લેતા જાઓ. અને હું અચાનક એને ઓળખી ગયો. મેં તો અરે દીકરા, હું તને તો ઓળખું છું, આપણે કદાચ 6 મહિના પહેલા મેં ઇસ્કોન થી તને બેસાડ્યો હતો અને તને ગોતા ઉતાર્યો હતો, અને ત્યારે તે મને એવું કીધું હતું કે સાહેબ હું અહીંયા પકવાન અને જે કર્ણાવતીનો વિસ્તાર છે ત્યાં બૂટ પાલિશનું કામ કરું છું. નાનો એવો દીકરો, હજી તો શાળામાં એમને ભણવાની ઉંમર છે. દીકરો ઘરની જવાબદારીઓ માટે પોતે મહેનત કરવા લાગ્યો છે. તો મેં એને પૂછ્યું કે બેટા તું આટલી ઉંમરે, ભણવાની ઉંમરે કામ કરે છે? એને માત્ર એટલું જ કહ્યું કે સાહેબ જવાબદારીઓ છે ને એ નક્કી નથી કરતી કે તમારે ક્યારે કમાવું. એ તમારા ઘરની પરિસ્થિતિ જોઈને નક્કી કરે છે કે હવે તમારે કમાવાનો સમય આવી ગયો છે. એ ઉંમર નથી જોતી હોતું. આ બાળકની વાત સાંભળીને મને ખરેખર હૃદય દ્રવી ઉઠ્યું અને મને યાદ આવ્યું, મેં બેટા ત્યારે આપણે મળેલા અને ચા પાણી આપણે બંને કરેલા. તો કે હા સાહેબ હું તમને મળેલો, યાદ આવી ગયું. પછી મેં બાળકને બાઇક પર બેસાડી દીધો. મેં ચલ બેટા તને ગોતા ઉતારી દઈશ. ગોતા હું ઉતારવા માટે જયારે એમને ઉતારી રહ્યો હતો તે ઉખાડે પગે હતો, ધોમ ધકતો તાપ તડકો પડી રહ્યો હતો. મેં પૂછ્યું બેટા તારા પગમાં ચપ્પલ નથી? તો કે ના સર, જે પૈસા બચે છે ને એ પૈસા હું બચાવી રહ્યો છું, એટલે તો હું રિક્ષામાં નથી આવતો, નહીતર મારે ટિકિટ ભાડું આપવું પડે. તો જે હું કામ કરી રહ્યો છું પૈસા મારા ખર્ચાઈ જાય, પણ તમારા જેવા કોઈ વ્યક્તિ હોય તો અમને બેસાડી લે અને અહીંયા ઉતારી દઈને હું મારા ઘરે પહોંચી જાઉં. મેં તું કઈ વાંધો નહીં દીકરા, ચલ તું પાછળ બેસી જ, આપણે એક જગ્યાએ જઈએ. મેં એમને મારા બાઇકની પાછળ બેસાડ્યો અને ગોતામાં નહેરુનગર એક માર્કેટ આવેલું છે, ત્યાં જઈ અને ફૂટવેરની દુકાનમાં જઈને મેં કીધું બેટા તને જે પણ ચપ્પલ, શૂઝ, આમાં જે ગમે એ તું ખરીદી લે, તને જે ઈચ્છા થાય, કોઈ પણ કિંમતનું કેમ ના હોય. અને દીકરાએ પોતાના માટે સરસ મજાના એક ચપ્પલ પસંદ કરી લીધા. મને કે સર મારે આ લેવા છે. મેં દુકાનદારને કહ્યું પેક કરી દો આમને અને છોકરાને પહેરાવી દો. એ બાળક રાજી થઈ ગયું. ચપ્પલ લઈ દીધા મેં અને બહાર નીકળ્યા. અને પછી મેં પૂછ્યું કે બેટા જમવું છે કઈ? તો આપણે અહીંયા જમીએ. તો કે ના સર જમવું નથી મારે, તમારા જેવી વ્યક્તિ મને સવારે ખવડાવ્યું હતું. મિત્રો કેટલું આ બાળકોને નાની ઉંમરમાં કેટલું જ્ઞાન આવી જાય, કેટલા એ પરિપક્વ બની જાય છે. આ સંતાનો તો જુઓ તમે, આટલી ઉંમરે મહેનત કરવા મળે છે. મિત્રો જો તમને પણ આવા કોઈ બાળકો રોડે રસ્તે મહેનત કરતા દેખાય ને, હું ભીખ માંગતા વ્યક્તિઓની વાત નથી કરી રહ્યો, જો કોઈ મહેનત કરતું બાળક તમને રસ્તામાં ક્યાંય દેખાય તો એમને આવી રીતે કંઈક નાની મોટી વસ્તુઓ લઈ દેજો, એમને મદદરૂપ બનજો. કેમ કે આપણે ખોટા ખર્ચાઓ તો કેટલાય કરતા હોઈએ છીએ, 200-500 રૂપિયામાં કઈ ફરક નહીં પડી જાય, પણ ઉપરવાળાના દરબારમાં આપણા નામની એક એન્ટ્રી જરૂર પડી જશે. મિત્રો સૌને વિનંતી છે આવા બાળકોને મદદ કરજો અને માનવતાના નાતે